હેલો એવરીવન, આજે આપણે કાઇન્ડ ઓફ એડવર્બ શીખવાનું છે, જેનું ગુજરાતી થાય છે ક્રિયા વિશેષણના પ્રકારો. સી. ક્રિયાપદને કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવતા શબ્દને એડવર્બ કહેવામાં આવે છે. મતલબ કે ક્રિયાપદ હોય ને એ વિશેષતા દર્શાવવા માટે. એડવર્બ ક્રિયા વિશેષણ, વર્બ ક્રિયાપદ અને એડજેક્ટિવ એટલે વિશેષણ એટલે એડવર્બ ક્રિયા વિશેષણ વિશે વધારે કહેવાય છે. એક્ઝામ્પલ જુઓ. દેવ રન્સ ફાસ્ટ, મતલબ રન્સ મીન્સ દોડવું, દોડે છે પણ કેવી રીતના? ઝડપથી. અલકા ઇઝ એક્સ્ટ્રીમલી બ્યુટિફુલ, સુંદર છે પણ કેટલી? ખૂબ જ, એક્સ્ટ્રીમલી. ધ ચિલ્ડ્રન્સ ટોક વેરી લાઉડલી, બાળકો ખૂબ મોટેથી અવાજ કરે. મતલબ કે જુઓ તમે, જે ક્રિયા વિશેષણ છે તે હંમેશા જે આપણા ક્રિયાપદો છે એની આસપાસ જ હોય છે. જો રન્સની બાજુમાં ફાસ્ટ, ઇઝ પણ ક્રિયાપદ કહેવામાં આવે છે, ટુ બીનું રૂપ કહેવાય છે. એની બાજુમાં એક્સ્ટ્રીમલી અને ટોકડની બાજુમાં વેરી, મતલબ કે આ બધા જે શબ્દો છે ને એ ક્રિયાપદની બાજુમાં જ હોય છે. ક્રિયાને વિશેષતા દર્શાવે છે. ક્રિયાની વિશેષતા જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે, કાઇન્ડ ઓફ એડવર્બ્સ. સી. એક્ઝામ્પલ્સ આપ્યા છે. ક્રિયાપદના અહીંયા ટોટલ 3 પ્રકાર છે. એડવર્બ્સ ઓફ ટાઈમ, એડવર્બ્સ ઓફ પ્લેસ, એડવર્બ્સ ઓફ ફ્રિક્વન્સી. ડિસ્ક્રિપ્શન, એક્શન. ફર્સ્ટ વન ટાઈમ છે તે સ્પેસિફાઈંગ ટાઈમ, પ્લેસ છે સ્પેસિફાઈંગ લોકેશન, એન્ડ ફ્રિક્વન્સી એડવર્બ ઓફ ફ્રિક્વન્સી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ. આ 3 છે જે એના પ્રકારો છે. એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે જાણ્યું ક્રિયા વિશેષણ કોને કહેવાય. ઓકે, ધ કાઇન્ડ ઓફ એડવર્બ્સ. સ્લોલી શીખશું તો તમને ઝડપ